નમસ્કાર, સ્વાગત છે તમારું મોરબી એડમિટમાં. હું છું વિપુલ પ્રજાપતિ. મોરબીનો આ નાની કેનાલ રોડ છે, જે આઇકોનિક રોડ બને છે, પરંતુ આઇકોનિક રોડમાં અત્યારે જે બની રહ્યો છે ત્યાં લોકોનો જે છે વિરોધ છે. અત્યારે લોકોનું કહી રહ્યા છે કે અહીંયા જે 20 મીટરનો જે રોડ હતો તે 20 મીટરનો રોડ જે છે બંને બાજુ 2-2 મીટર જે છે ઘટાડી નાખવામાં આવ્યો છે અને માત્ર જે નાનો કરી નાખવામાં આવ્યો છે. અને આ નાનો કરી નાખતા જે દબાણો જે દૂર કરવા જોઈએ તે દબાણો દૂર નથી કર્યા. મોટાભાગે સરકારી જમીન ઉપર દબાણો છે તે દબાણો દૂર કરી નાખવામાં દૂર નથી કર્યા. અને આ બાબતે અહીંયા લોકો જે છે સ્થાનિક લોકો બધા ભેગા થયા હતા અને મેયર, ડેપ્યુટી મેયર સહિતનાને જે છે અહીંયા બોલાવવામાં આવ્યા હતા. પરંતુ મેયરે પણ જે છે કે જોઈ લઈશું કહી અને અહીંથી નીકળી ગયા હતા. કોઈ પણ જવાબ આપવાનો છે. આ ઉપરાંત એમને જ્યારે આ બાબતે પૂછવામાં આવ્યું ત્યાં પણ તેને જણાવ્યું હતું કે અત્યારે હું કાંઈ પણ કહી શક્યો નહીં. ત્યારે આ લોકોએ ચીમકી આપવામાં આવી છે કે જો અહીંયા દબાણો દૂર નહીં થાય અને પૂરતો જે પ્રમાણે રોડ મંજૂર થયો છે તે રોડ નહીં બનાવવામાં આવે તો આગામી સમયમાં અહીંયા પણ જે છે જેમ જેતપરમાં છાવણી નખાણી તેમ અહીંયા પણ છાવણી નખાશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. સાહેબ, મુદ્દો અમારો એ છે કે મોરબીનો પ્રથમ આઇકોનિક રોડ બને છે જેમાં અમે હર્ષોલ્લાસથી નગરપાલિકાની સાથે હતા. ડિમોલેશનમાં જે જગ્યા આવતી હતી એમાં સૌથી પહેલાં મારી નોટિસમાં જ મેં લખ્યું હતું, વી આર ઓલવેઝ સપોર્ટિંગ મોરબી નગરપાલિકા એન્ડ વી આર ઓલવેઝ સ્ટેન્ડ વિથ યુ. અમે એને તમારી સાથે જ છીએ. અમે જાતે અમારું દબાણ દૂર કર્યું. અમે જાતે એટલા માટે દબાણ દૂર કર્યું કે નગરપાલિકાને ખોટો બોજ ન આવે, કે નાસ્તાનો કે પોલીસ સ્ટાફનો કોઈ બોજ ન આવે, એટલા માટે થઈ અમે જાતે દબાણ દૂર કર્યું. ત્યાર પછી સાહેબ જે આ જગ્યા સંપાદિત કરી છે એ સરકાર પાસેથી મોરબી નગરપાલિકા સિંચાઈ વિભાગે મોરબી નગરપાલિકાને 20 મીટર જગ્યા સંપાદિત કરી છે. તો રોડનો જે પ્લાન છે તમને આપું, જે ટેન્ડર પાસ થયું છે, ટેન્ડર જે રજૂ કર્યું હતું એ 20 મીટરનું કર્યું હતું. તો અત્યારે 20 મીટરમાંથી 7 મીટરના 2 રોડ, 2 મીટરનું ડિવાઈડર અને 2 મીટરની ફૂટપાથી એ મુજબનો આખો પ્લાન પાસ થયેલો હતો. હવે એ રોડને 18 મીટર કરવામાં આવ્યો. તો પહેલાં જે 20 મીટર જગ્યા છે એ 20 મીટર જગ્યા ઉપર દબાણ દૂર કરો. કોઈ પણ વ્યક્તિનો પહેલું એવું રજૂઆત છે કે આનું ડિમોલેશન રોકવા માટે નહીં પણ પ્રોપર ડિમોલેશન કરવા માટેની રજૂઆત છે. એવું નથી. અમે પોતે મોરબીના વિકાસ માટે, મોરબીનો સારામાં સારો રોડ બને છે એમાં અમે સૌ આપની સાથે છે. આ મેસેજ માટે થઈને જ અમે બધા ભેગા થયા હતા. પહેલાં વાત હતી 20 મીટરનું, તમે પ્લાને જોઈ શકો છો, પ્લાનનો નકશો આમાં છે, એના માટે થઈને ભેગા થયા હતા. હવે કોઈ જો ન સાંભળે તો હાઈકોર્ટમાં પિટિશન કરવાની અમારી દાખલ છે. અમે સ્ટેપ બાય સ્ટેપ પહેલો પ્રશ્ન અમે ચૂંટાયેલા અમારા પ્રતિનિધિને રજૂઆત કરી. અહીંયાથી આની પહેલાં અમે ઘણી બધી વખત રજૂઆત કરેલી જ છે, નથી કરી એવું નહીં. પહેલાં અમારા ચૂંટાયેલા પ્રતિનિધિને રજૂઆત કરી કે ભાઈ તમે બોલાવો મેયર સાહેબને, ઇજનેર શાખામાંથી બોલાવો અને પ્રોપર વાત જાણો. 20 મીટરની જે જગ્યા છે એ 20 મીટરની જગ્યા ઉપર દબાણ દૂર કરી દો અને તે પછી તમે રોડનું કામ ચાલુ કરાવો. જે ટાઈમે અને દબાણ સાહેબ થાય તો દબાણ દૂર થવાનું 2માંથી એક છેડે જ થાય ને સ્ટાર્ટિંગ. આમાં તમે જોઈ શકો છો વચ્ચેથી દબાણ દૂર કર્યું અને એ દબાણ સ્વયંભૂ કર્યું છે. કોઈ નગરપાલિકાના કોઈ સાધન સામગ્રીનો ઉપયોગ નથી કર્યો. સરકારી જમીન છે એમાં હજી દબાણ છે. તો કોઈની શરમ થતી સાહેબ આમાં સરકાર શું કામ લેન્ડ ગ્રેબિંગ નથી કરતી? એ કોની સરકાર, કોનાથી કોની એવી ભલામણ છે કે કયા અધિકારીએ કાંઈ એવું આવડતું નથી કે જાણી જોઈને આવું કર્યું છે? એ પ્રશ્નનો જવાબ જોઈએ છે. આમાં 2 મીટર બાકી છે, બધી જગ્યાએ 2 મીટર દબાણ કરેલું છે. હવે જેને દબાણ કર્યું હોય એ દબાણ દૂર કરાવો. એને બસ આશ્વાસન આપ્યું છે કે અમે જોઈ લઈશું, કરી લઈશું એમ. તો શું આવા જ આશ્વાસન જોઈ લઈશું ત્યાં સુધી અમારી રજૂઆત કામ બંધ કરો. જો કામ બંધ નહીં થયું, ઉમરા જેમ અત્યારે પીડિત ખેડૂતો બેઠા છે એની જેમ ઉમરા બીજી અહીંયા છાવણી અહીંયા ઊભી થઈ છે, ઉપર છાવણી અહીંયા ઊભી થઈ છે. 20 દિવસનો અમે અલ્ટિમેશન આપી છે કે 20 દિવસની અંદર કામ બંધ કરી અને પ્રોપર ડિમોલેશન કરો. પ્રોપર ડિમોલેશન કર્યા પછી પ્રોપર જે 20 મીટરનો રોડ પાસ થયો છે 20 મીટરનો જ રોડ કરો. કારણ કે આ બધાએ સપના જોયા છે કે 20 મીટરનો રોડ થાય તો બંને બાજુ 2 મીટરના ફૂટપારી બને. એ ફૂટપારીમાં છોકરાઓ માટે સાયકલિંગ થાય, સિનિયર સિટીઝન માટે વોકિંગ સ્ટ્રીટ બને. એવી કોઈ વસ્તુ થઈ નથી. ખાલી કહેવાનો આઇકોનિક રોડ બનાવવાનો. હવે પબ્લિક ખુદ તમારા સપોર્ટમાં છે કે આઇકોનિક રોડ બનાવો. એવું તો છે ને કોઈ પ્રાઇવેટ વ્યક્તિ પાસે જમીન સંપાદન કરીને લેવાની છે. ઓલરેડી જમીન સરકાર શ્રી તરફથી આપી દેવામાં આવી છે.